જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો સૌથી પહેલાં તો તમે ડેમો જોઈ લો, પછી આપણે એને એડિટ કરતાં શીખીશું। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે। ત્યાં તમારે એક VPN સર્ચ કરવાનું છે। ટર્બો VPN સર્ચ કરીને તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને આ VPN તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે VPNમાં જવાનું છે। અહીંયા તમને એડ આવશે, એડ તમારે સ્કીપ કરી દેવાની છે। તમારે કનેક્ટ કરવાનું છે। કનેક્ટ થઈ ગયા બાદ તમારે પાછું જવાનું છે, કેપકટમાં જવાનું છે તમારે। તો મિત્રો કેપકટની લિંક હું તમને ટેલિગ્રામમાં દઈ દઈશ, તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું। અહીંયા ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે એક ફોટો મળી જશે વ્હાઇટ બેકગ્રાઉન્ડ, એ તમારે સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમારે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે અને વ્હાઇટ બેકગ્રાઉન્ડને તમારે ફૂલ કરી દેવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું। અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમારે ફૂલ કરી દેવાનું છે બેકગ્રાઉન્ડ, જેમ કે હું કરી રહ્યો છું। ત્યારબાદ તમારે આગળ લઈ જવાનું છે તેને। પછી અહીંયા તમારે એક નામવાળો ફોટો સિલેક્ટ કરવાનો છે, જેમ કે હું કરી રહ્યો છું। ત્રણેય ફોટા તમને ટેલિગ્રામમાં મળી જશે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। પછી તમારે અહીંયા ફૂલ કરી દેવાનો છે ફોટો, નામ લખેલ છે એ તમારે ફૂલ કરી દેવાનું છે, જેમ કે તમારે જોઈ લેવાનું છે કે ફિટ આવી ગયો છે કે નહીં ફોટો। પછી તમારે અહીંયા મ્યુઝિક એડ કરવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું। મ્યુઝિક પણ મળી જશે તમને ટેલિગ્રામમાં, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। અહીંયા તમારે મ્યુઝિક કાપવાનું રહેશે, જેમ કે ફિટ કરવાનું છે તમારે મ્યુઝિક સારી રીતે વિડીયોમાં અપ્લાય કરવાનું છે તમારે। તમે જોઈને કટ કરી દેજો મ્યુઝિક, જ્યાં વધારે પડતું મ્યુઝિક હોય ત્યાં। અહીંયા તમારે એડજસ્ટ કરવાનું છે, જેમ કે હું અહીંયા કરી રહ્યો છું। હું કર્યું તેમ તમારે કરવાનું છે। અહીંયા તમારે પાછું ગેલેરીમાં જવાનું છે। અહીંયા તમારે બીજો ફોટો અહીંયા એડ કરવાનો છે અને આને પણ ફૂલ કરી દેવાનો છે, જેમ કે હું કરી રહ્યો છું। અને ધ્યાનથી વિડીયો એડિટ કરજો, તમે ક્યાંય ભૂલ ના મળી પણ એને વિડીયો પૂરો જોજો, ન કે તમને કંઈ મિસ્ટેક થઈ જશે વિડીયો એડિટ કરતા। તમારે અહીંયા જ્યાં દેખાય છે મ્યુઝિક ફૂલ અવાજવાળું, ત્યાં તમારે મ્યુઝિક આ ફોટો કટ કરી દેવાનો છે, જેમ કે મેં કર્યું છે। અહીંયા તમારે એક વિડીયો સિલેક્ટ કરવાનો છે માતાજીનો, તમે ગેલેરીમાં હોય તો તમારા, જેમ કે હું કરી રહ્યો છું। આ વિડીયો મેં સિલેક્ટ કર્યો છે અને આને એડ કરી દેવાનો છે। આને એડ કર્યા બાદ થોડી વાર કટ કરવાનો છે, જેમ કે હું અહીંયા કટ કરી રહ્યો છું। તમારે અહીંયા કટ કરવાનો છે વિડીયો। અહીંયા બાદ તમારે અહીંયા કટ કરવાનો છે, જો હું કરી રહ્યો છું તેમ। અહીંયા તમારે ફ્રીઝ કરી દેવાનો છે એક વિડીયો અને પાછળનો વિડીયો ડિલીટ કરી દેવાનો છે। અને તમારે ફોટો ફ્રીઝ છે ને એ તમારે ફૂલ કરી દેવાનો છે છેલ્લે સુધી, જ્યાં મ્યુઝિક પતે ને ત્યાં સુધી। પછી તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમને પહેલો જ મળી જશે શેક ઇફેક્ટ, એ તમારે અપ્લાય કરવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું। એને તમારે વિડીયોની છેલ્લે સુધી લઈ જવાનું છે અને વિડીયો ઝૂમ કરીને જોઈ લેજો તમારે પૂરો આવી ગયું છે કે નહીં। પછી અડધું આવી જશે, તમારે જોઈ લેવાનું છે, એડજસ્ટ કરવાનું છે તમારે। પછી તમારે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા સ્પીડ તમારે 20 રાખવાની છે, 20 કરી લેવાની છે તમારી અહીંયા સ્પીડ, જેમ કે હું કરી રહ્યો છું। પછી તમારે અહીંયા નીચે વાળું તમારે 30 કરી દેવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું। પછી તમારે પાછો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે અહીંયા જવાનું છે। અહીંયા તમારે બ્લેક
કલરનું છે બ્લેક ફ્લેશ 2 એ તમારે એપ્લાય કરવાનું છે. અહીં તમારે ફિટ કરી દેવાનું છે. તમે જોજો તમને ક્યાંય ફૂલ મિસ્ટેક ના થાય. વિડીયો પૂરો જોજો પછી તમે વિડીયો એડિટ કરવા જજો. અહીંયા તમારે 30 કરી દેવાનું છે, સ્પીડ 30 કરી દેવાની છે અને 12 કરી દેવાની છે. પછી સાઈઝ તમારે છે ને 9 કરી દેવાની છે અને 23 છેલ્લે 23 કરી. પછી તમારે પાછું ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એક નવી ઇફેક્ટ અપ્લાય કરવાની છે, જેમ કે હું કરી રહ્યો છું. ઉપર જવાનું છે તમારે. અહીંયા તમને મળી જશે ઇફેક્ટ. તમારે અપ્લાય કરવાની છે વિડીયોમાં અને તમારે 100 ઉપર જ રાખવાનું છે. 100 ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ઉપર જવાનું છે. પછી અહીંયા ગ્લો ઇફેક્ટ તમારે અપ્લાય કરવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું. અહીંયા તમારે ગ્લો ઇફેક્ટ 69 કરી દેવાનું છે. 69 પછી અપ્લાય કરી દેવાનું છે. તમે જોજો ઇફેક્ટ પૂરેપૂરા લગાવી દેજો, કેમ કે પછી અડધમાં કપાઈ જાય છે. તમે અહીંયા ઝૂમ કરીને ફૂલ ઇફેક્ટ કરી દેજો છેલ્લે સુધી જ્યાં વિડીયો હોય તમારો. પછી એના કે વચમાં કપાઈ જશે તમારા ઇફેક્ટ અને વિડીયો સારો નહીં બને. પાછો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમારે અહીંયા આ ઇફેક્ટ થોડુંક જ એડ કરવાનું છે, જેમ કે પહેલી રીતની થોડુંક એડ કરવાનું છે તમારે પહેલાં. આટલું કર્યા બાદ તમારે પાછું વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ઉપર જવાનું છે. તમારે હેલોવીન ઉપર ઇફેક્ટ કરવાનું છે. અહીંયા પહેલું જ મળી જશે, એ તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કર્યા બાદ તને તેમને સેટિંગ એડજસ્ટ કરવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું. એ તમારે એના પર ક્લિક કરવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું. અહીંયા તમારે રેન્જ થોડી કરી દેવાની છે 19 અને કલર તમારે 100 ઉપર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ તમારે પાછું અહીં જવાનું છે. અહીંયા ફોટો તમે સિલેક્ટ કર્યો છે એના પર ક્લિક કરવાનો છે. અહીંયા એનિમેશન ઉપર ક્લિક કરીને કોમ્બા ઉપર ક્લિક કરવાનું છે તમારે. અહીંયા તમને પહેલું ઝૂમ 1 ઉપર ક્લિક કરવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું. એ તારે અપ્લાય કરવાનું છે. પછી બીજા ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એમાં પણ તમારે નીચે જવાનું છે. અહીંયા નીચેવાળું એ ક્લિક કરવાનું છે. ઇફેક્ટ તમારે લાગી જશે અને પછી તમારે વિડીયો એક્સપોર્ટ કરી દેવાનો છે.